આજકાલ યંગસ્ટર્સ આવીને મને એવું કહેતા હોય છે કે સર મને રાત્રે ઊંઘ નથી આવતી, પણ જોજો પાછા મને સ્લીપિંગ પિલ્સ ના આપતા, નહીતર મને એની ટેવ પડી જશે. તો આ યંગસ્ટર્સને હું ખાલી એટલું જ કહેવા માંગુ છું કે ઓલમોસ્ટ 70 to 80% લોકોને સ્લીપિંગ પિલ્સની જરૂર પડતી જ નથી હોતી. એમને જસ્ટ ખાલી સ્લીપ હાઇજીન મેન્ટેન કરવાનું હોય છે. તો સ્લીપ હાઇજીન એટલે શું? આજકાલ ઘણા યંગસ્ટર્સ રાતે 10 વાગ્યા પછી કન્ટિન્યુઅસ ફોનમાં સ્ક્રોલિંગ કરતા રહેતા હોય છે. તો 10 વાગ્યા પછી સ્ટ્રિક્ટલી તેમને સોશિયલ મીડિયાનો યુઝ અવોઇડ કરવો જોઈએ અથવા કોઈ ઇલેક્ટ્રિક ગેજેટનો યુઝ અવોઇડ કરવો જોઈએ. રાતે 10-11 વાગ્યા પછી ઘણા યંગસ્ટર્સ રાતે કેફેમાં ચા અને કોફીનું સેવન કરતા હોય છે. આઈડિયલી 6-7 વાગ્યા પછી કંઈ પણ પ્રકારના આવા ચા અથવા કોફીના પીણાને અવોઇડ કરવા જોઈએ. કોઈ તમને એક્સ્ટ્રા હેબિટ હોય જેમ કે આલ્કોહોલ કે સ્મોકિંગ, તો એને દૂર કરવી જોઈએ. રાત્રે સૂતા પહેલા કોઈ ડિસિઝન મેકિંગ વાત હોય અથવા કોઈ સ્ટ્રેસફુલ વાતો હોય તો એ ન કરવી જોઈએ. એને અવોઇડ કરીને સવારે મોર્નિંગમાં એને ડિસ્કસ કરવી જોઈએ. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે તમારે તમારી બોડીને સ્લીપ માટે પ્રિપેર કરવી જોઈએ. આના માટે રાત્રે સૂતા પહેલાં હુંફાળા ગરમ પાણીથી તમારે નાહવું જોઈએ, યોગા અથવા મેડિટેશન કરવું જોઈએ, સોફ્ટ સ્લો મ્યુઝિક અથવા તો કોઈ સારી બુક વાંચવી જોઈએ. જો આવી નાની નાની હેબિટને તમે ચેન્જ કરશો તો તમારે કોઈ પણ પ્રકારની સ્લીપિંગ પિલ્સ વગર અત્યારની નાની એજમાં તમે ખૂબ સારી એવી ઊંઘ લઈ શકો છો.